ઘણા લોકો હોટેલમાં રૂમ્સ અને એલિવેશન ઉપર ફોકસ કરે છે, પણ રિયલ ગેમ છે એક્સપિરિયન્સ પ્લાનિંગ. વેન યુ એન્ટર ઇન ટુ ધ હોટેલ, રિસેપ્શન, લોબી, રૂમ્સ આ સારું હોવું જ જોઈએ. બટ એઝ એન experienced architect of hotel industry, hospitality industry, I did more than 22 hospitality projects, hotel and resort projects, અને ધાબા પણ 3-4 કર્યા છે. એમાં મારો એક્સપિરિયન્સ એવું છે કે આ બધા જ જે કરતા હોય એમાં સ્ટાફ મુવમેન્ટ, સર્ક્યુલેશન એન્ડ કિચન ફ્લો પણ એટલો ઇમ્પોર્ટન્ટ છે. એનાથી વિશેષ એક એક્ઝામ્પલ આપું. સર્વિસ લિફ્ટમાંથી બહાર નીકળ્યા અને એ સીધા જ પેસેજની લોબીમાંથી બધું પ્રિપેર કરતા હોય સ્ટાફ, ત્યારે જે એક્સપિરિયન્સ વિઝિટરને થાય એ સારો નથી હોતો. તો એના માટે સર્વિસ લિફ્ટ ક્યાં ખુલવી જોઈએ? તો એક એરિયામાં ખુલવી જોઈએ. એ બધું એનું પ્રિપેર કરશે, ત્યાંથી ટ્રે લઈ અને ડોર ખોલી અને બહાર નીકળશે. અને એ અલગ પણ હોવી જોઈએ અને સેપરેટ પણ હોવી જોઈએ. સો બ્રાન્ડ શું પ્રિફર કરે છે? આ ગેસ્ટ એક્સપિરિયન્સ સારો કરી શકાય અને બધા જ પહેલું ઉપર કન્સિડરેશન થયેલું હોવું જોઈએ એ પ્રિફર કરતા હોય છે. સો this is very important for if you are making any hotel project.